મને જરા પણ અફસોસ નથી, એટલા માટે કે હું જે કમિટમેન્ટથી અને જે કામ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયો હતો, એ કોંગ્રેસ ને અત્યારની કોંગ્રેસમાં આસમાન જમીનનો ફરક છે. અને અત્યારે જે છે એ માત્ર ને માત્ર એક ટોળકી ઊભી થયેલી છે કે જે પોતાના નેતાઓને ખુશ કરીને માત્ર પોતાની જગ્યા સલામત કેમ રાખી શકાય અને પોતે ઉપરના નેતાઓ કેમ ખુશ રહીએ એના માટે 24 કલાક એનામય રહે છે. જ્યારે પોલિટિકલ કાર્યકર છે એની નજર હંમેશા જનતા ઉપર, પ્રજા ઉપર રહેવી જોઈએ કે હું કેમ એની વધારે સેવા કરી શકું, એનું વધારે કામ કરી શકું. એને બદલે અત્યારે કોંગ્રેસ પક્ષ છે એ ચૂંટણી જેણે લડી નથી, ક્યારેય લડવાની તૈયારી નથી, લડે તો ડિપોઝિટ કોઈની બચે એમ નથી. અને જે લોકો જનભાવના શું છે એની ખબર નથી પડતી, એવા લોકો જે છે આજે સંચાલન કરે છે. આમાં ગુજરાત હોય કે દિલ્હી હોય, મને બતાવી તો જુઓ કે કોણ અત્યારની લોકસભા કે વિધાનસભાની ચૂંટણી કોણ લડી રહ્યું છે. કોઈને એમાં હિંમત નથી સામનો કરવાની.